હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવ્યું છું 22 ઓગસ્ટ 2026 ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી કોઈ પણ પરીક્ષા હશે તો તમને ચોક્કસથી માર્ક અપાવશે અને તમને ખરેખર ખૂબ ઉપયોગી થશે. પરંતુ તે પહેલા વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. શેરિંગ ઇઝ કેરિંગ, રાઈટ? તો ફટાફટ મિત્રો સાથે લિંક શેર કરી દેજો. અને વિડીયો પતે એટલે તમારો વિડીયોની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક શેર કરી દઈશ, જેથી કરીને તમારે પીડીએફ પણ સ્વરૂપે આ વિડીયો મળી રહે. તો ચાલો હવે બિલકુલ પણ સમય બગાડ્યા વગર આપણે આજના પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધી જઈશું. શું છે આજનો પ્રથમ પ્રશ્ન? તો યુએનસીસીડી COP 17 નું આયોજન ક્યાં કરવામાં આવવાનું છે? ઓપ્શન એ રિયાદ, સાઉદી અરેબિયા. ઓપ્શન બી ઉલાનબટર, મંગોલિયા. ઓપ્શન સી અબિજાન, કોટા ડિવોર. ઓપ્શન ડી નવી દિલ્હી, ભારત. બોલો, તમને ખ્યાલ હોય તો મને કહેશો. આપણે આના વિશે બહુ કરેલું છે, ખબર છે. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી, રાઈટ? ઓપ્શન બી ઉલાનબટર, મંગોલિયામાં. ગયા વર્ષે થયું હતું, ક્યાં થયું હતું એ તમારે મને કહેવાનું છે, જે આગળ આવી જશે. ઓકે, તો યુએનસીસીડી, તો યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન ની 17મી બેઠક ઉલાનબટરમાં યોજાશે. ક્યારથી? તો 17 ઓગસ્ટ થી 28 ઓગસ્ટ સુધી ચાલુ થઈ ગઈ જશે. બરાબર છે. હવે થીમ શું છે? તો રિસોર્ટિંગ લેન્ડ, રિસોર્ટિંગ હોપ. આ તમારું પ્રૂફ છે, બરાબર. હવે આગળ COP 17 આ પહેલા ઉલાનબટરમાં યોજાય છે, બરાબર. તો ત્યાં આપણા એનેક્સ 2 રિજનલ ગ્રુપની પ્રાદેશિક તૈયારી બેઠકમાં ભારતને ચેરપર્સન તરીકે પસંદ કરવામાં આવ્યું છે, એટલા માટે આપણે અગત્યનું છે. એનેક્સ 2 રિજનલ ગ્રુપનું સભ્યપદ અધ્યક્ષતા કોણ કરશે? તો ચેરપર્સન તરીકે ભારત પસંદ કરવામાં આવ્યું છે, ચેર તરીકે. તો આ તમારે યાદ રાખવાનું છે. અહીંયા જેટલા પણ અગત્યના હજુ મીટિંગ ચાલે છે, રાઈટ? ત્યારબાદ જે પણ સ્ટેપ્સ લેવાશે એના વિશે આપણે વન બાય વન જ્યારે આવશે એ રીતે આપણે વાત કરતા રહીશું. તો શું છે અહીંયા? તો આ બેઠકનો હેતુ COP 17 ઉપરાંત CRC 24 અને CST 17 માટે પ્રાદેશિક તૈયારી અને પ્રાથમિકતાઓ નક્કી કરવાનો હતો. દુષ્કાળ, જમીનનું પુનઃસ્થાપન, જમીનનું ક્ષારણ, કન્વેન્શન હેઠળના મહત્વના મુદ્દાઓમાં ચર્ચા કરવામાં આવી. હવે તમને ખ્યાલ હોય તો અહીંયા આપણે ચેર કરી રહ્યા છીએ, તો શેમાં? તો એનેક્સ ગ્રુપની રિજનલ ગ્રુપમાં. તો આ બેઠક દરમિયાન આપણે ભારતે ઘાસના મેદાનો અને ખુલ્લા કુદરતી પરિસ્થિતિ તંત્રનો, એટલે કે વન્સ યાદ રાખવાનું છે. પૂરું નામ શું છે? ઓપન નેચરલ ઇકોસિસ્ટમ અંગે પોતાની પ્રથમ માર્ગદર્શિકા લોન્ચ કરી હતી. આ માર્ગદર્શિકા ભારતમાં આવેલા વિવિધ ઓપન નેચરલ ઇકોસિસ્ટમ વિશે છે, જેમાં ઘાસના મેદાનો, ઝાડીવાળા પ્રદેશ, સવારના રણ વિસ્તાર, પથરાળ ભૂમિ, દરિયાકાંઠાના પારિસ્થિતિકી તંત્ર, ખીણો, પશુપાલન આધારિત વિસ્તારો, એ બધાની માહિતી અહીંયા આપવામાં આવી છે. હવે તમે કહેશો મેડમ પ્રૂફ, તો આ ઇન્ફોર્મેશન PIB માં આપેલી છે. ઓકે, હું તમને પાછળ પણ આપી દઈશ પ્રૂફ, જેમાં તેના ભૌગોલિક સ્થાન, પર્યાવરણીય લક્ષણો, બાયોડાયવર્સિટી એટલે કે જૈવ વિવિધતા, સ્થાનિક સમુદાયો માટે અને આદિવાસી માટે માહિતી આપવામાં આવે છે. આ માર્ગદર્શિકા કોણે તૈયાર કરી છે? તો ATREE એટલે કે અશોકા ટ્રસ્ટ ઓફ રિસર્ચ ઇકોલોજીકલ એન્ડ એન્વાયરમેન્ટ દ્વારા તૈયાર કરી છે. જેને મદદ કોણ કરી છે? તો IUCN, COE, SLM, IFRE અને SSE એટલે કે SEC દ્વારા આપણું ઈસરોનું એના દ્વારા સહયોગ કરવામાં આવ્યો છે. હવે આ પ્રૂફ તમને આ મળી ગયું. ડન, તમારું પ્રૂફ. હવે CRIC શું છે? તો કમિટી ફોર રિવ્યુ ઓફ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ કન્વેન્શન, એટલે કે આ દરમિયાન જેટલી પણ લાગુ કરવામાં આવ્યું હોય ચર્ચાપાત, જે પણ પગલા સ્ટેપ્સ, એના માટેની છે. અને CST તો કમિટી ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, એ શું કરે છે? વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ બાબતો અંગે સલાહ આપવાનું કામ કરતી સમિતિ છે. COP 17 સાથેની બંને બેઠકો ની સાથે પણ તેની બેઠક યોજાઈ હતી, બરાબર છે. તો તમારો કેટલા બધા પોઈન્ટ ક્લિયર થઈ ગયા. હવે શું આ UNCCD COP કદી ભારતમાં યોજાઈ છે? તો હા, COP 14 હતી જે ભારતમાં યોજાઈ હતી, બરાબર છે.
અહીંયા સાલ મારાથી ખોટી લખાય છે કદાચ. ઓકે, હું જોઈને ચેક કરીને સુધારી દઈશ પીડીએફમાં. પછી COP16 આપણે સૌ પહેલા જ મેં તમને કહ્યું હતું કે એના પહેલા મેં આપ્યું છે ઓપ્શન, તો જે રિયાદ આપ્યું છે સાઉદી અરેબિયામાં COP16 વિશે આપણે ગયા વર્ષે પણ ભણ્યા હતા ઘણી બધી વખત, રાઈટ? તો COP16 ત્યારે યોજાઈ હતી. અચ્છા, તો તેમાં શું હતું? તો કાલી એટલે કે કોલંબિયામાં જે COP16 હતી, યુએનસીબીડી યાદ રાખજો, સીબીડી યાદ રાખવાનું છે, રાઈટ? એની બેઠક યોજાઈ હતી કોલંબિયાના કાલીમાં, જ્યાં બાયોડાયવર્સિટી અંગે કાર્ય કરવામાં આવ્યું હતું. એની બેઠક. અચ્છા, યુએનસીબીડી નું ફૂલ ફોર્મ તમારે મને કહેવાનું છે. બાયોડાયવર્સિટી તો આવી જ ગયું છે, બરાબર? યુનાઇટેડ નેશન આવશે, તો સી તમારે મને કહેવાનું છે. બીડી તો બાયોડાયવર્સિટી, સી સ્ટેન્ડ ફોર, બરાબર? પ્રથમ વખત 94 માં યોજાઈ હતી. ક્યારે? તો બ્રહ્મોસમાં. હવે આગામી ક્યાં યોજાશે? તો આર્મેનિયામાં યોજાશે. તો યાદ રાખવાની છે આ બધી જ બેઠકો કોપની. પછી COP29 યુએનએફસીસી દ્વારા અઝરબાઈજાનના બાકુમાં યોજાઈ હતી. અને 30 ક્યાં યોજાશે? તો બેલ્જિયમના બેલેમમાં યોજાશે. ક્લિયર થઈ ગયું? હવે એ સિવાય COP15 તો રામસર સ્થળ માટે ઝિમ્બાબ્વેના હરારેમાં યોજાઈ હતી દર 3 વર્ષે. અને પેલી બધી દર 2 વર્ષે એક વખત યોજાય છે, યાદ રાખજો. રામસર સ્થળ માટેની હોય છે જે, એના સિવાયની બધી COP દર 2 વર્ષે એક વખત યોજાય છે. અને COP20, તો COP20 શું છે પાછું? તો સાઇટીસ. તમને ખબર છે સાઇટીસ નું પૂરું નામ? તો કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ એન્ડ એન્ડેન્જર્ડ સ્પીસીસ એન્ડ વાઇલ્ડ ફોના એન્ડ ફ્લોરા, રાઈટ? ફ્લોરા. એની જે બેઠક હતી એ પણ ઉઝબેકિસ્તાનના સમરકંદમાં યોજાઈ હતી. કયા નંબરની હતી? COP20. તો જ્યારે પણ કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ કોપ વિશે વાત થાય તો બધી કોપ યાદ રાખવાની, કયા દ્વારા યોજાય છે. તમારે મને યુએનસીસીડી નું ફૂલ ફોર્મ કહેવાનું છે અને યુએનએફસીસી નું ફૂલ ફોર્મ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું છે, બરાબર છે? તમને હવે કેવું લાગ્યું ને કે બહુ મસ્ત મજાની એક્ઝામ ને લગતી માહિતી છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે તમે જીપીએસસી મેન્સ લખતા હશો ત્યારે આ માહિતી તમને ઉપયોગી થશે. અપરાજિતા પારંગલા 2026 ટ્રેકમાં કેટલા ગર્લ ક્રેડિટ્સ ભાગ લઈ રહ્યા છે? ઓપ્શન એ 18, ઓપ્શન બી 38, ઓપ્શન સી 48 કે ઓપ્શન ડી 28. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન ડી 28. ઓકે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે 18 ઓગસ્ટ નવી દિલ્હીમાં નેશનલ કેડેટ કોર્પ્સ ની ઓલ ઇન્ડિયા ગર્લ્સ હાઈ એલ્ટિટ્યુડ અપરાજિતા પારંગલા 2026 ને લીલી ઝંડી આપી છે. તમારે એનસીસી નું મને કહેવાની છે સ્થાપના ક્યારે કરવામાં આવી હતી. આ ટ્રેક શું કરશે? તો હિમાચલ પ્રદેશની સ્પીતિ ઘાટીની લદ્દાખના યાંગ વિસ્તાર સાથે જોડતા પારંગલા ઘાટ પાસે પસાર થશે, જે કેટલી ઊંચાઈ ઉપર આવેલું છે? તો 18,300 ફીટ ઊંચાઈ ઉપર આવેલું છે. કેમ અગત્યનું છે? તો આ બધામાં ત્રણેયનું પ્રતિનિધિત્વ મહિલા દ્વારા કરવામાં આવશે. 28 મહિલા કેડેટ્સ ભાગ લેશે. કેમ છે? તો દુર્ગમ અને પડકારજનક જગ્યાએથી 30 દિવસમાં 250 કિલોમીટરનો ટ્રેક પૂર્ણ કરવામાં આવશે હિમાચલમાં, બરાબર? હિમાલયના. આ તમારું પ્રૂફ. હવે તમારે મને એનસીસી ની સ્થાપના ક્યારે થઈ હતી ને એનું કોઈ ધ્યેય સૂત્ર છે કે નહીં એ મને કહેવાનું છે, બરાબર છે? આપણો ત્રીજો પ્રશ્ન છે, ગુજરાત સરકારે પીએમ અજય યોજના સરકારના અમલીકરણ માટે કઈ વ્યવસ્થા સ્થાપવાનો નિર્ણય કર્યો છે? ઓપ્શન એ રાજ્ય કક્ષાની પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ, જિલ્લા વિકાસ મોનિટરિંગ યુનિટ, ઓપ્શન સી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ વિકાસ મંડળ કે રાજ્ય કક્ષાની કલ્યાણ સમિતિ. બોલો પીએમ અજય માટે. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ, પીએમયુ, રાજ્ય કક્ષાની પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ. ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પ્રધાનમંત્રી અનુસૂચિત જાતિ અભ્યુદય યોજના, પીએમ અજય. પહેલા તો પૂરું નામ યાદ રાખી લેવાનું છે પીએમ અજયનું, બરાબર છે? એના અમલીકરણ માટે રાજ્ય કક્ષાએ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટની સ્થાપના કરવાની નક્કી કરી લીધું છે, બરાબર? પીએમયુ મુખ્ય લાભ શું થશે? તો સામાજિક આર્થિક વિકાસ અને સશક્તિકરણના કાર્યો ના અમલીકરણ પર હવે વધુ સચોટ અને અસરકારક દેખરેખ રાખી શકાશે.
લાભાર્થીઓ માટે નિયમિત મોનિટરિંગ અને મૂલ્યાંકનને કારણે સરકારી કલ્યાણકારી પ્રયાસો વધુ વ્યવસ્થિત બનશે, પરિણામલક્ષી બનશે અને યોજનાની પ્રગતિ સંકલન મૂલ્યાંકન માટે એક સમર્પિત રાજ્ય કક્ષાની સમિતિ પણ બનશે. એટલે કે સરળતાથી લોકો સુધી પહોંચે અનુસૂચિત જાતિના અને એમને બધી મદદ મળી રહે એના માટે આ કરવામાં આવ્યું છે. ક્લિયર થઈ ગયું? ગુજરાતનું છે એટલે તમારે યાદ કરીને આ યોજના વિશે કરી લેવાનું છે કે ગમે ત્યારે આ યોજના વિશે પૂછાઈ શકે. અચ્છા, કેમ ચલો તમારી પ્રિલિમ્સમાં ન પૂછાયું, પરંતુ સરકાર દ્વારા લેવામાં આવતા અનુસૂચિત જનજાતિ કે જાતિ માટેના પગલામાં સરકારની શું ફાળો રહે છે અથવા તો કોઈ નિબંધ લખવાનો આવે તો તમે સરકાર તરફથી કે આવી યોજના સરકાર તરફથી કરવામાં આવે છે એમ કરીને તમે તમારો જવાબ લખી શકો છો. ક્લિયર? હવે નેક્સ્ટ ક્વેશ્ચન. કેન્સરના કોષોમાં ROS નું પ્રમાણ વધારે હોય ત્યારે કઈ સ્માર્ટ દવા ઉપયોગમાં લેવામાં આવે છે? ઓપ્શન એ RTS AS01, ગાર્ડસિલ 9, ક્યુડેન્ગા અને RK251. બોલો. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન ડી, RK251. નવી દવા હજુ આ બુકમાં બહાર પાડવામાં આવ્યું છે, PIB નો ઉલ્લેખ છે, પરંતુ હજુ માનવ પ્રયાસ બાકી છે. પરંતુ આ દવા 100% કે અસરકારક હશે એવું કહેવામાં આવે છે. આવ્યું છે એટલે મેં તમને બતાવ્યું છે. હજુ જો વિગતવાર જ્યારે આવશે જરૂર ત્યારે હું ફરીથી કરાવીશ. કેમ તો કેન્સરના કોષોની અંદર જ સક્રિય થાય છે આ દવા. ભવિષ્યમાં પરંપરાગત કીમોથેરાપીનો વિકલ્પ બને એવું માનવામાં આવે છે. એટલા માટે કેન્સરની સારવાર દરમિયાન કેન્સર કોષોની સાથે કેટલીક વાર સ્વસ્થ કોષોને પણ નુકસાન થઈ શકે છે, જેના કારણે ઘણી બધી આડઅસર થતી હોય છે. આ આડઅસર નિવારવા માટે અને આ કોષો નિષ્ક્રિય રહે અને કેન્સરના કોષોમાં જ સક્રિય થાય એવી દવા બનાવવાનું છે. દવા તરીકે આ કામ કરશે RK251. કેન્સર કોષોમાં સામાન્ય કોષોની સરખામણીમાં રિએક્ટિવ ઓક્સિજન સ્પાઇસીસનું વધારે પ્રમાણ હોય છે. જ્યારે કોષમાં પ્રવેશે છે ત્યારે ROS દબાણને સક્રિય કરે છે. સક્રિય થયા પછી NBDHEX નામનું કેન્સર વિરોધી શક્તિશાળી સંયોજન મુક્ત કરે છે. બરાબર છે? અને જે ચોક્કસ પ્રોટીનને અવરોધીને કેન્સરના કોષોને જીવિત રહેવા અને સારવાર સામે પ્રતિકાર કરવા માટે કામ કરે છે. એ શું છે? તો એક NBDHEX શું છે? તો કેન્સર વિરોધી એન્ટી કેન્સર સંયોજન છે જે કેન્સર સામે લડવાનું કાર્ય કરે છે. હવે તમને ખબર છે કે આગળની દવા, તો એક દવા શેના માટે છે? મલેરિયા માટે છે. એ ક્વેડેન્ગા આપણે હમણાં જ જોઈશું કે ડેન્ગ્યુ માટે છે. અને ગાર્ડસિલ 9 તો રસી શેના છે? HPV વાયરસ માટે છે. બરાબર? જો તમારું પ્રૂફ. ઓકે, અને આજનો છેલ્લો પ્રશ્ન. 65મો સુબ્રત આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટુર્નામેન્ટ 2026 કયા શહેરમાં શરૂ થયો છે? ઓપ્શન એ મુંબઈ, ઓપ્શન બી નવી દિલ્હી, ઓપ્શન સી કોલકાતા, ઓપ્શન ડી ચેન્નઈ. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી, નવી દિલ્હીમાં શરૂ થયો છે સુબ્રતો કપ. કયો શેના માટે હોય છે? તો સુબ્રતો કપ ફૂટબોલ માટે હોય છે. NCR દિલ્હીમાં યોજાશે અને બેંગલુરુમાં યોજાશે. બરાબર છે? જુનિયર બોયઝ અંડર 17, જુનિયર ગર્લ્સ અંડર 17, સબ જુનિયર ગર્લ્સ અંડર 15 એમ અલગ અલગ ભાગમાં યોજાય છે. ટોટલ 106 ટીમો ભાગ લેશે. પ્રથમ વખત સુબ્રતો કપ ક્યારે યોજાયો હતો? તો 1960માં. વાયુસેનાના પ્રથમ ચીફ એર સ્ટાફ એર માર્શલ સુબ્રતો મુખર્જીના નામ ઉપરથી આ નામ રાખવામાં આવ્યું છે. ગયા વર્ષે કોણ જીત્યું હતું? તો ગુવાહાટી ચેમ્પિયન બની હતી જુનિયર અંડર 17માં. ઓકે, આ તમારું પ્રૂફ. હવે આપણે અગત્યના દિવસો જોઈ લઈશું. 20 ઓગસ્ટ વર્લ્ડ મોસ્કીટો ડે. જો બાજુમાં મસ્ત મચ્છર પણ દોરી દીધો છે. 20 ઓગસ્ટ વર્લ્ડ મોસ્કીટો ડે. બરાબર છે? કેમ? તો 1897માં રોનાલ્ડ રોસે માદા એનોફિલિસ મચ્છર દ્વારા મેલેરિયા કેવી રીતે થાય છે તે રોગનું સંશોધન કર્યું હતું. એટલા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. આ તમારું બરાબર. સ્ટે એલર્ટ, સ્ટે પ્રોટેક્ટ થીમ સમજી શકો છો તમે એની. પછી આવીશું આપણે 21 ઓગસ્ટ, તો ઇન્ટરનેશનલ ડે ઓફ અ રિમેમ્બરન્સ ઓફ એન્ડ ટ્રિબ્યુટ ટુ ધ વિક્ટીમ ઓફ અ ટેરરિઝમ. આંતરરાષ્ટ્રીય આતંકવાદના પીડિતોને સ્મૃતિ અને શ્રદ્ધાંજલિ દિવસ. હિયરિંગ થ્રુ મેમરી આ દિવસની થીમ છે.
યાદ રાખજો આ દિવસની થીમ. પ્રથમ વખત 2008માં ઉજવવામાં આવ્યો હતો. પછી આવશે ફરીથી 21 ઓગસ્ટ તો વર્લ્ડ સિનિયર સિટીઝન ડે. આ તમારું પ્રૂફ. બરાબર. પછી આવશે 21 ઓગસ્ટ ફરીથી તો વર્લ્ડ એન્ટરપ્રિન્યોર ડે. આ એની પણ થીમ પ્રથમ વખત 2010માં. ઓકે. અને 22 ઓગસ્ટ એટલે વિક્ટિમ ઓફ વાયલન્સ બેસ્ડ ઓન રિલિજિયન્સ ઓર બિલીફ. ધાર્મિકતાની રીતને કોઈકને પ્રતાડિત કરવામાં આવ્યા હોય તો એની વિરુદ્ધનો આ દિવસ ઉજવવામાં આવે છે. ક્યારે ઉજવાયો તો પ્રથમ વખત 2019. તો બસ આજના અગત્યના દિવસો અને આજનું કરંટ અફેર તમને મજા આવી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. બરાબર ને મિત્રો? તો ચાલો હવે રજા લઈશું. ફરી વધારાની માહિતી સાથે ફરીથી મળીશું સોમવારે. તો ચાલો ફ્રેન્ડ્સ, રજા લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. હેવ અ ગુડ ડે.